છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામ સહિત આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓની હાલત અત્યંત દયનીય છે। જે બાળકો પોતાનું ભવિષ્યનું ઘડતર કરે તેવી આંગણવાડીઓ જીવના જોખમ સમાન બની ગઈ છે। ગુજરાત ફર્સ્ટની ટીમે મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। કાંધા ગામમાં આંગણવાડી કહેવાતી જગ્યા પર બાળકો આંગણામાં જ બેસીને અભ્યાસ કરવા મજબૂર છે। છત પર પતરા નહીં, માત્ર પ્લાસ્ટિકની ચાદર નાખેલી છે। સડેલા લાકડા અને આરપાર દેખાતી લાકડીની દિવાલો। ગામ લોકોનું કહેવું છે કે અહીં બેસવું પણ જોખમી છે। વર્ષોથી આ જ હાલત છે, પરંતુ નેતાઓ કે અધિકારીઓની નજર જ નથી પડતી। અન્ય ગામમાં પણ પ્રાઇવેટ કાચા મકાનમાં આંગણવાડી ચાલે છે, જ્યાં દિવાલો ક્યારેક પણ ધરાશાયી થઈ શકે અને સડેલા લાકડા પડી શકે તેવી ભીતિ છે। ચોમાસામાં પાણી પડે, શિયાળા અને ઉનાળામાં તકલીફ પડે, વાલીઓ બાળકોને મોકલતા ડરે છે। મમતા દિવસે પણ આરોગ્ય તપાસણી માટે પતરાના શેડ નીચે વ્યવસ્થા કરવી પડે છે, કારણ કે આંગણવાડીમાં જગ્યા જ નથી। અધિકારીઓ કહે છે કે નવું બિલ્ડિંગ તૈયાર છે, માત્ર લાઇટ અને કલર બાકી છે। વાલીઓ સુવિધાયુક્ત આંગણવાડીની માંગ કરી રહ્યા છે। બાલવાડીનું મકાન નહીં, સ્કૂલ નથી, જર્જરિત મકાન છે। સ્કૂલનું 2 વર્ષથી કંઈ વિકાસ જેવું છે નહીં। અને અત્યારે આરોગ્ય ખાતાના મેડમ આવ્યા છે, તે ખુલ્લા શેડ નીચે બહેન છોકરાઓને એ કરાવે છે। બાંધકામ તૈયાર છે પણ કશું હજુ વિકાસ જેવું છે નહીં। આ સરકારને કહેવું કે કાને કહેવું એ જ ખ્યાલમાં નહીં આવતું। આ આંગણવાડી મકાનનું બાંધકામ હજુ સુધી ચાલુ નહીં થયું અને મકાન હમણાં ટેમ્પરરી કાચા એમાં બેસાડે છે ઝોપડામાં। ઉપર પ્લાસ્ટિક મારેલું છે, નીચે કાચા એના લાકડા મારેલા છે। જોખમ છે। આંગણવાડી બને છે એટલે અહીંયા બેસાડીએ છીએ અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ અને ખવડાવીએ છીએ। અહીંયા આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર બેસી શેર નીચે કરું છું। એ તાટપત્રી જે બાંધેલી છે ને ત્યાં બાળકો બેસતા જ નહીં। બાળકો પણ ત્યાં બેસાડતા જ નહીં ને ત્યાં બાળકો પણ એ બેનો રોજના લોકેશનના ફોટા મારી 19 તારીખની વિઝિટ હતી અને એક દિવસે મેં આંગણવાડી ખસેડાવેલી હતી। ઉર્મિલાબેન રાઠવા એ આંગણવાડી વર્કર જ નહીં, એ તો બીજા ભાનુબેન કરીને નામ છે। એ જે ખરા ને એ બેન ત્યાં આંગણવાડી કેન્દ્ર પર હતા અને તમે જે ઉર્મિલાબેન કે એ તો આશા વર્કર છે। જૂઠા સાબિત કરવા એવું નહીં માંગતા, એ આશા વર્કર નર્સ બેન હતા।